શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે મા ગંગાની મહાઆરતી કરાઈ। ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેના ઇન્દિરાનગરમાં રહેતા શીતલબેન સંજયભાઈ સોલંકીના પતિ સંજયભાઈ સોલંકીએ ધમાભાઈ અને કપિલભાઈ પાસેથી રૂપિયા 3 લાખ વ્યાજે લીધા હતા। જે વ્યાજે લીધેલી રૂપિયાની સામે રૂપિયા 7 લાખ આપ્યા હોવા છતાં ધમાભાઈ અને કપિલભાઈ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। તે સમયે કંટાળી ગયેલા શીતલબેન સંજયભાઈ સોલંકીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક 108 સેવા મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। મરી જવા જો હવે ને હવે છે ને આ કારણે બોલી એક જણી ગળાફો ખાય છે। મારું નામ ચૌહાણ ધર્મદીપસિંહ બળવંતસિંહ। તમે આડું ખોલાવો જાવ, તમે આડું ખોલાઈ નાખો। 15,122 ના હપ્તા હું પોતે નાખું છું। આ વ્યક્તિ એટલે ઈ કારણે એક બેન ગળાફો બાંધે છે। ભલે બાંધે, હું દવા પી લે, પણ આને તો પેલા બાણું ખોલાવો। ઓકે, તમારું નામ? મારું નામ પૂજાબેન રણજીત સોલંકી છે અને હાલ મારી બેનને અત્યારે ગળાફો ખાધો છે, એટલે અમે અત્યારે હોસ્પિટલે લઈને આવ્યા છીએ। અમે આવી છીએ ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડની પાછળ ઇન્દિરાનગરમાંથી, અને હાલની અમારી બેનની અત્યારે પરિસ્થિતિ ગંભીર જ છે અને વ્યાજના ત્રાસથી મારી બેને ગળાફો ખાધો છે। કેમ કે વ્યાજવાળા ઘરે આવીને બહુ ત્રાસ દેતા હતા, અતિશય ત્રાસ દેતા હતા। આ ભાઈએ 3 લાખ રૂપિયા લીધેલા હતા અને 3 લાખનું એમને 7 લાખ રૂપિયા એમની પાસે લઈને એમને વ્યાજ કર્યું 7 લાખ રૂપિયા। તો એ વ્યાજે એમને મૂડીમાં એડ કરીને તો એ આ ભાઈ 10 લાખનું બીજું વ્યાજ દેતા હતા કે એ 10 લાખનું તમને હું વ્યાજ આપું, અને ભાઈ 6 મહિનાથી પોગી નહોતા શકતા વ્યાજે ભાઈને, બરોબર છે। પણ તે છતાં એ ભાઈ હક નહોતા લેતા, કારણ કે 6 મહિનાથી આ ભાઈ નહોતા પોગી શકતા, વાડી વિસ્તારમાં વયા ગયા હતા। કેમ કે મારો ધંધો અહીંયા અચકાઈ ગયો હતો શાકભાજીનો, અને અત્યારે મારી બેની હાલની પરિસ્થિતિ એટલી ગંભીર છે, એને ગળાખો ખાઈને એટલી ભાઈ રહ્યા ને એટલી ધમકીઓ આવવાનો બહુ ધમકી દીધી ને ભાઈને મારવા લીધા કે તમે અમારે આ વર્તમાન કરોમાં અમે બધા પૈસા તમને ચૂકવી દઈશું, કેમ કે ટાઈમ ટુ ટાઈમ અમે તમને વ્યાજ ચૂકવી છીએ, તે છતાં તમે એમના જ્યારે આવા વર્તન કરો માં આવી ગયો તો એ ભાઈ સમજ્યા નહીં। એક ભાઈ નામ ધમભાઈ છે, પૂરું નામ નથી તમને આવડતું, ધમભાઈ છે, અને એક ભાઈ નામનો કપિલભાઈ છે। એ ગળાખો ખાધો ને તો ત્યાં હતા કે તમે છે ને કે મારી સામે દવા પી જાઓ, બે નહીં કે તો મારી બેન કે હું એ કે આ દવા નહીં પીએ કે હું તમ તારી કહેવાય છે ને કાકુ કાકુ કે મરી જાય કે જીતુભાઈ, તો ઓલે બેન છે ને દાય અંદર ઘરે જઈ અંદર ગળાખો ખાઈ ગયા। અમે લોકો તો એ ભાઈને અંદર 20 થી 25 મિનિટ અમે એ ભાઈને પગે જ લાગીએ છીએ કે ભાઈ તમે આવી રીતે ત્રાસ કરોમાં અમને, અને તમે અમને આવો ત્રાસ આપોમાં, અમે તમારા બધા જ પૈસા ચૂકવી દઈશું, અમે ના નથી પાડતા તમને ચૂકવવાની, પણ તે છતાં એ ભાઈ માન્યા નહીં।